આગળ સમાચારો તરફ નજર કરીએ તો ઓરસંગ નદીમાં સફેદ રેતીના ગેરકાયદેસર ખનન સામે વહીવટી તંત્રએ મોટો દરોડો પાડ્યો છે। સંખેડા તાલુકાના રતનપુર ગામે થયેલી રેડ દરમિયાન 3.94 લાખ મેટ્રિક ટન બિનઅધિકૃત રેતી ઝડપાઈ હતી। આ કાર્યવાહી દરમિયાન રેત માફિયાઓ સામે 13.32 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે। 3 હિટાચી મશીનોને પણ સીલ કરવામાં આવ્યા છે। ગોવિંદ ઓડ, સંજય ઠાકોર અને અરવિશા વાઢેર સામે કાર્યવાહી હાથ ધરાશે। તેજગઢ સ્ટોકની માપણી દરમિયાન 31 લાખનો દંડ કરવામાં આવ્યો હતો। જિલ્લા કલેક્ટર ગાર્ગીશને પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે ગેરકાયદેસર રેતી ખનન કરનાર માફિયાઓને છોડવામાં નહીં આવે અને કડક પગલાં લેવાશે। આ પહેલીવાર છે કે છોટાઉદેપુર જિલ્લામાં સૌથી મોટા દંડની કાર્યવાહી કરવામાં આવી છે। વહીવટીતંત્રની આ કડક કાર્યવાહીથી રેત માફિયાઓમાં હડકંપ મચ્યો છે। कि जरूर पड़े तो पासानी कार्यवाही रेती खनन माफिया जे छे एना सामे पासानी कार्यवाही पण करीए। तो हूँ बधाने प्रेस मार्फते बधा जेटला रेती खनन माफिया काम करी रह्या छे, गैरकायदेसर एक्टिविटीज में जेटला लोको संकळायेला छे एमने कड़क सूचना आपवा मांगू छूं कि जेटला एवी रीतना कामो चाली रह्या छे खरेखर बंद करवामां आवशे। अदरवाइज डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन एना सामे एकदम कड़क कार्यवाही करशे। रतनपुर में 20 हेक्टर जमीन में अत्यारे जे प्राइमरी रिपोर्ट आवी छे एमां 4 लोको छे जे संकळायेला छे एमां सामे कायदेसर कार्यवाही करवामां आवी रही छे।